વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે। ઉમેદવાર પસંદગીને લઈને નીતિન પટેલની નારાજગીની ચર્ચા થઈ રહી છે। કડીમાં નીતિન પટેલને લઈને રજની પટેલે નિવેદન આપ્યું, ભાજપમાં મનભેદ હોઈ શકે છે, ટિકિટ જાહેર થયા બાદ સૌ સાથે મળીને કામ કરી જ રહ્યા છે તેવું રજની પટેલે કહ્યું। હાલ એવું કશું નથી, નીતિનભાઈ ફોર્મ ભર્યા પછી સક્રિય થયા છે। ભાજપ બંને જગ્યા પર સારી સ્થિતિમાં છે। મોદી સરકારના કામ લક્ષ્યમાં રાખીને લોકો વોટ કરશે। કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ જામેલો છે અને તમામ રાજકીય પક્ષો છે જીતના દાવા કરી રહ્યા છે। ભાજપના મહામંત્રી રજની પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। રજનીભાઈ, કડી અને વિસાવદર પેટા ઇલેક્શન યોજાઈ રહ્યું છે, કઈ સ્થિતિમાં અત્યારે હાલ ઇલેક્શનનો માહોલ છે અને આ જે હાલ રાજકીય સ્થિતિ છે તેમાં જીતનો વિશ્વાસ કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો? કડી વિધાનસભા એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવેલી વિધાનસભા છે અને અત્યારે જે પરિસ્થિતિ છે પેટા ચૂંટણીમાં ખૂબ સારી રીતે કાર્યકર્તાઓ કામે લાગેલા છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે એમાં જનતાને સંપૂર્ણ શ્રદ્ધા છે। અત્યાર સુધી અમે કડી વિધાનસભા જીત્યા હોઈએ એના કરતાં ખૂબ વધારે માર્જિનથી આ સીટ જીતીશું। તો આ તરફ વિસાવદર માટે વિસાવદર પણ ખૂબ સારી સ્થિતિ છે। સ્પેસિફિક અલગ અલગ વ્યવસ્થાઓ છે એટલે હું અત્યારે કડી જોઈ રહ્યો છું, પણ વિસાવદરથી જે સમાચાર મળી રહ્યા છે એમાં પણ પાર્ટી ચોક્કસ જીતશે। આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટભાઈ, એમની સાથે તમામ લોકો પાર્ટીના આગેવાનો જોડાયેલા છે, એમની સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એ જોતાં એવું ચોક્કસ કહી શકાય કે ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને માનનીય નરેન્દ્રભાઈ એક એવો ચહેરો છે કે જેમાં પ્રત્યેક વ્યક્તિને દેશના વિકાસ માટે, દેશની સુરક્ષા માટે શ્રદ્ધા છે। આ ચૂંટણી એના આધાર પર મતદાન થવાનું છે, એ ચોક્કસ છે અને એટલે આજે સર્વત્ર મારો પણ જેટલો પ્રવાસ થયો છે ત્યાં એવું ધ્યાનમાં આવે છે કે સ્પષ્ટપણે લોકો સામેથી માનનીય નરેન્દ્રભાઈનું સમર્થન કરે છે, એટલે ભારતીય જનતા પાર્ટી આ સીટ ખૂબ સારી રીતે જીતશે। આપ એ વિસ્તારમાંથી જ આવો છો, આ વિસ્તારની વાત કરીએ તો ભાજપમાં એવું કહેવાય કે કડી એટલે નીતિન પટેલ ને નીતિન પટેલ એટલે કડી, આ એકબીજાના પર્યાય તરીકે ભાજપમાં જોવામાં આવે છે। હાલ જે પ્રમાણેની પોલિટિકલ સ્થિતિ બીજેપીની અંદર છે, તમામ સાથે છે અથવા તો નીતિનભાઈના સમર્થક જે કાર્યકર્તા કે નેતાઓ છે તે કદાચ અલગ લાઈન ચલાવી રહ્યા છે? ના, એવું નથી। નીતિનભાઈ અમારા સર્વમાન્ય નેતા છે। ત્યાં આજે ફોર્મ ભરાયું ત્યારથી શરૂ કરીને પ્રત્યેક કાર્યક્રમમાં એ હાજર છે, જ્યાં જરૂર પડે ત્યાં એ સંપૂર્ણપણે અત્યારે કામ કરી રહ્યા છે। એમનો પોતાનો પણ દાવો છે કે અત્યાર સુધીમાં ન જીત્યા હોય એવા માર્જિનથી આ સીટ જીતશું। બીજું, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે। બધા કાર્યકર્તાઓ જ્યારે આવો પ્રકારનો કાર્યક્રમ આવતો હોય છે કે ચૂંટણી હોય છે ત્યારે સાથે મળીને કામ કરતા હોય છે। તો જે પ્રમાણે રજની પટેલ છે તે કહી રહ્યા છે કે કદાચ નાના મોટા મનભેદ હોઈ શકે છે, એકવાર ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ સૌ સાથે મળી અને ચૂંટણી પ્રચારમાં અત્યારે લાગી ગયા છે અને બંને બેઠકો ઉપર જીત મેળવશે। કેમેરામેન જયવીર સાથે કશ્યપ જોશી।